આજે આપણે ફરીથી એક મસ્ત રેસીપી લઈને આવ્યા છીએ જેને ખાઈને બહુ જ મજા આવશે તમને લોકોને. એ રેસીપીનું નામ છે હરાભરા કબાબ ફ્રેન્ડ્સ. આપણે એ રેસીપીમાં નાખવાના છીએ અહીંયા પાલક, બાફેલા વટાણા છે, આદુ મરચાં લસણ છે અને મેં એક્સ્ટ્રાનું મરચું લીધું છે તે જ પ્રમાણે તમે નાખી શકો છો. બાફેલા બટેટા છે, ચાટ મસાલો છે, ગરમ મસાલો છે, બેસનનો લોટ છે, પનીર છે અને ડેકોરેશન માટે કાજુ છે ફ્રેન્ડ્સ. તો ચાલો આપણે રેસીપી ચાલુ કરીએ કરીને. તો અહીંયા મેં પાલકને બોઇલ કરી અને એમાંથી બધું જ પાણી સ્ક્વીઝ કરી દીધું છે અને એને લઈ લીધી છે. તો આ પાલકને આપણે એમાં નાખવાનું છે. વટાણા એ બાફેલા છે મારા, અહીંયા મેં વટાણા નાખું છું અને આદુ મરચાં લસણની પેસ્ટ કરી નાખી અને એને ક્રશ દઈ દેવાનું છે. એમાં પાણીનું જરીકે વાપરાશ કરવાનું નથી કરીને ફ્રેન્ડ્સ. તો આપણે એને ક્રશ કરી લઈએ. હવે આપણું પેસ્ટ રેડી થઈ ગયું છે. આપણે એને એક મિક્સિંગ બાઉલમાં લેવાનું છે અને આગળની ઇન્ગ્રીડિયન્ટ્સ બધી મિક્સ કરવાની છે કરીને. તો આપણે એને ટ્રાન્સફર કરશું બાઉલની અંદર. એકદમ ફાઇન પેસ્ટ થઈ ગયું છે આપણું. હું તમને બતાવું ફ્રેન્ડ્સ હમણાં. હવે આ થઈ ગયું છે. હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ. આ પેસ્ટની અંદર આપણને એક એક કરીને આ બધી વસ્તુઓ એડ કરવાની છે. જેમ કે આ પનીર નાખું છું હું એમાં, પછી બાફેલું બટેટું નાખીશું હું એમાં. બાફેલું બટેટું મેં છીનીને નાખ્યું છે કરીને, એમાં હું એને નાખીશ બાફેલા બટેટાને. પછી એમાં ચણાનો લોટ નાખીશું, પછી ચાટ મસાલો છે અને ગરમ મસાલો છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે આપણે એમાં થોડુંક જ, કેમ કે ચાટ મસાલો છે એટલે મીઠાનું બેલેન્સ જોઈને તમે નાખજો. હવે આપણે એ બધી વસ્તુને એક બાઇન્ડ કરી દેવાનું છે. આપણે મિક્સ કરી લઈએ અને વ્યવસ્થિત એક લોટ જેવું થઈ જવું જોઈએ કરીને. હવે આપણો આ લોટ બાઇન્ડ થઈ ગયો છે. એની મેં એક રાઉન્ડ પેટીસ બનાવી છે અને વચ્ચે કાજુ મૂકી દીધો છે ફ્રેન્ડ્સ. અહીંયા આપણે એક ફ્રાઈંગ પેન લીધું છે, એમાં મેં તેલ ગ્રીસ કરી દીધું છે કરીને. હવે આ પેટીસ એક એક કરીને આપણે એને શેકવાની છે કરીને ફ્રેન્ડ્સ. આપણે અહીંયા ફટાફટથી બીજી પેટીસ મૂકી દઈએ કરીને. લોટ એકદમ ફાઇન બાઇન્ડ થઈ ગયું છે. આપણી પેટીસ એકદમ રાઉન્ડ શેપમાં આવી જાય છે કરીને, એટલે આપણી પેટીસ ફાઇન થઈ જશે. એકદમ મસ્ત છે ને, ગ્રીન કલરની, એકદમ બધું ગ્રીન. હવે ફ્રેન્ડ્સ ધીમા તપે તમે એને શેકજો કે બે બાજુથી એકદમ પરફેક્ટ શેકાઈ જાય. કાચી ન રહેવી જોઈએ પેટીસ કરીને, તો જ ખાવાની મજા આવશે તમને લોકોને. મેં એકદમ સ્લો ગેસ રાખ્યું છે અને તેલ ખાલી તળાય પેટીસ એટલું જ નાખ્યું છે, વધારે. આ કબાબ તળાય એટલું જ તેલ નાખ્યું છે ફ્રેન્ડ્સ, એનાથી વધારે મેં નથી નાખ્યું કરીને, કેમ કે એક્સેસ ઓઇલની જરૂરત નથી આપણને. હવે અહીંયા અમે 4 કબાબ મૂકી દીધા છે. હવે આપણે એને ધીમા ગેસે ફ્રાય થવા દેશું કરીને. તો આપણા ટેસ્ટી યમી કબાબ રેડી થઈ જશે. આપણા યમ્મી એન્ડ ટેસ્ટી હરાભરા કબાબ રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. એટલા મસ્ત લાગે છે, એટલા સોફ્ટ અને ક્રન્ચી થયા છે ફ્રેન્ડ્સ. ડેફિનેટલી તમે આ રેસીપી ઘરે ટ્રાય કરજો, તમને બધાને બહુ જ મજા આવશે ફ્રેન્ડ્સ. અને આની ડિટેલ્સ હું કમેન્ટ્સમાં બધી મૂકી રાખીશ કરીને ફ્રેન્ડ્સ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફ્રેન્ડ્સ. ચલો તો મળીએ કાલે નવા વિડીયો સાથે.